विद्यार्थी मित्रों, इस पाठ में सब्जियाँ એટલે કે શાકભાજીઓ તેના વિશે વાત કરેલી છે। અહીંયા પર બધી શાકભાજીઓ સભી સબ્जियाँ इकट्ठी होती है એટલે કે સાથે મળી અને વાતો કરે છે। તેના સંવાદ અને બધી જ જે શાકભાજીઓ છે તેનું અલગ અલગ કંઈક ને કંઈક મહત્ત્વ છે તેના વિશે દર્શાવવામાં આવ્યું છે। તો આપણે અહીં તેની વિસ્તારથી समझूती मेळवीए। बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी। अहिया पर एक बिरजू काका जेने पोताना खेतरोनी अंदर सब्जियां एटले के शाकभाजी वावी हती। दोपहर का समय था। बिरजू चाचा पेड़ की छाया में आराम से लेटे थे कि उन्हें नींद आ गई। हवे बिरजू चाचा हता ए तो वृक्षनी छाया में आराम करता हता। तो अचानक शू थयुं? तेने ऊँघ आवी गई। तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई। हवे एज समये खेतरनी बधी ज शाकभाजीओ रमवा माटे भेगी मळे छे, एक साथे मळे छे। ये सभी खेलते खेलते नोक झोंक पर उतर आई। ए बधी ज शुं करे छे? रमता रमता नोक झोंक पर उतरी आवे छे। आलू ने कहा, मैं सब सब्जियों में सरताज हूँ। हवे बटाका छे, आपणने खबर छे कि तमने आलू एटले बटाका, कि तमने बधाने बटाका बहु भावे ने, तो बटाकानी जरूर तो बधी जग्या पर पड़ती होय। કેટલી બધી વાનગીઓ આપણે બટાકાથી જ બનાવીએ છીએ, બનાવીએ ને? તો બટાકાને તો પોતાના પર ઘમંડ છે कि मैं सब सब्जियों में सरताज हूँ, એટલે કે સર્વશ્રેષ્ઠ છું હું બધી જ સબ્જીઓ શાકભાજીઓમાં। સભી સબ્जियाँ मेरे बिना अधूरी है। હવે શું કહે છે કે મારા વગર બધી જ શાકભાજી અધૂરી છે। બચ્ચો બૂढ़ों को मैं बहुत भाता हूँ। મોટા હોય કે નાના છોકરાઓ હોય બધાને બટાકા બહુ ભાવે ને। चाट, चिप्स, टिकिया जैसी चटपटी और मज़ेदार खाने की चीज़ें मुझसे ही बनती है। हवे बटाका द्वारा આપણે શું શું બનાવીએ? ચાટ બનાવીએ, ચિપ્સ બનાવીએ, ટિકિયા એવું બધું બનાવીએ ને। અને બટાકા દ્વારા શું લાગે? આપણને સ્વાદ છે એ સરસ ચટપટો અને સ્પાઇસી લાગે છે। આપણે એવી બધી વાનગીઓ ખાઈ છે ને બટાકાની બનાવેલી, પકોડી છે, બટાકા વડા છે, એવું તો બધાને બહુ જ ભાવતું હોય। शकरकंद ने कहा, मैं आलू का मित्र हूँ। હવે शकरकंद એટલે શક્કરિયું તે આવે છે અને કહે છે કે હું તો બટાકાનું મિત્ર છું। मुझे भी लोग बहुत पसंद करते हैं, એટલે મને પણ લોકો ખૂબ જ પસંદ કરે છે। तब मटर से दाने उछल उछल कर बाहर आ गए और कहने लगे, हमें भूल गए। હવે વટાણા છે એ જે વટાણાની સિંગ હોય એમાંથી બહાર ઉછળે છે દાણા અને ઉછળી ઉછળીને કહે છે કે અમને ભૂલી ગયા કે શું? कई प्रकार की सब्जियां, पुलाव और चटपटी कचौरी की जान है हम। કેટલા પ્રકારની શાકભાજી, પુલાવ, પછી કચોરી એ બધામાં આપણે વટાણા વાપરીએ ને, એટલે એના વગર તો વટાણા વગર તો કશું થાય નહીં। એટલા માટે શું કહે છે કે બધી શાકભાજીઓમાં, પુલાવમાં, ચટપટી કચોરીમાં અમે તેની જાન છીએ। उसी समय लौकी और गाजर कूद पड़े। હવે એ જ સમયે લૌકી એટલે દૂધી અને ગાજર તે બોલી ઉઠે છે, रायता, कोफ्ते और हलवा हमारे बिना कैसे बन सकते हैं। હવે રાયતું બનાવવું હોય કે હલવો બનાવવો હોય, દૂધીનો હલવો બને ને, ગાજરનો પણ બને, તો અમારા વગર તો ના બની શકે। કોના વગર? દૂધી અને ગાજર વગર। लौकी बोली। गाजर ने बात काटते हुए कहा, हलवा तो मेरा भी बनता है,
मेरा रंगरूप देखा है, कितना सुंदर लाल रंग है मेरा. હવે ગાજર વચ્ચે બોલે છે કે મારો પણ હલવો બને છે. તમે મારો રંગ જોયો છે? કેટલો સુંદર સરસ મજાનો લાલ છે. નામ સુનતે ही मुंह में पानी आ जाता है. હવે નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે. मुझे खाने से लोग स्वस्थ रहते हैं. મને ખાવાથી લોકો સ્વસ્થ થાય છે. यह सुनकर કોબીજ આગે આવી. હવે કોબીજ છે તે આગળ આવે છે અને બોલે છે મેં ભી આરોગ્ય કે લીએ ઉપયોગી હું. હવે કોબી શું કહે છે કે હું પણ હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે उपयोगी छूँ. सब्जी के अलावा कचुम्बर और सलाद में भी मेरा स्थान है. આપણે સલાડ બનાવીએ ને, કાચું બનાવીએ ને, એમાં આપણે કચુંબરમાં કોબી નાખીએ છીએ. મિર્ચ પીછે ક્યો રહે. હવે કોબી બોલે તો મરચાંને પણ એમ થાય ને કે લાવને હું પણ કંઈક બોલું, પણ પછી એ બી બોલે છે. વહ ભી કહને લગી. કોણ કહે છે? હરી મિર્ચ. सभी चुप हो जाइए, मेरे बिना आप सबकी क्या किंमत है. હવે મરચું ના પડ્યું હોય શાકમાં કે તો આપણને શાક ફિક્કું લાગે, ભાવે. એટલા માટે લાલ અને લીલા બંને મરચાં એટલા જ ઉપયોગી છે. મેરે બિના સભી સબ્જિયા ફીકી હે. એટલે આપણે ફીકું ફીકું લાગે ને, તીખું ન હોય તો. મેં પતલી ઓર ચુસ્ત હું. એ કેવી છે? हरी मिर्च कैसी होती है? पतली, स्लिम ट्रिम होती है ना. और चुस्त, एकदम हेल्दी છે. भिंडी भी अपनी कोमलता और अनूठे स्वाद की प्रशंसा करने लगी. હવે ભીંડા પણ બોલે છે પોતાના સ્વાદ પ્રમાણે. अब करेला कैसे चुप बैठता. પછી તો કારેલું પણ બોલે છે. वह बोलने जा रहा था तो टमाटर ने उसको बीच में ही रोक दिया. હવે ટમેટું છે એ કારેલાને વચ્ચે જ રોકીને બોલે છે. તેરા નામ સુનતે ही બચ્ચે દૂર ભાગતે હે. કારેલાનું નામ સાંભળીને આપણે દૂર ભાગીએ ને. કારેલા આપણને ન ભાવતા હોય, પરંતુ સૌથી વધારે હેલ્થવાઇઝ આપણા સ્વાસ્થ્ય માટે જો કોઈ ઉપયોગી, અસરકારક, ગુણકારક હોય તો એ કારેલા છે. ભલે કડવા હોય પણ એના ગુણ ઘણા બધા છે. પછી ટમેટું બોલે છે મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હૈ. આપણને ટમેટાનો ખાટો મીઠો સ્વાદ ગમે ને, આપણે તો એમને એમ પણ ખાવા માંડીએ. यह बात सुनकर करेला चिल्लाया और बोला सिर्फ रूप रंग ही काफ़ी नहीं है. ज्वर जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं. જ્વર એટલે બુખાર, તાવ આવે તો પણ આપણે કારેલાનો ઉપયોગ કરીએ છીએ. આખિર મેં કલગીદાર બેંગન આયા. હવે કલગીવાળું રીંગણ આવે છે અને પોતાની વાત કહે છે. उसने सभी को शांत करते हुए कहा. બધાને શાંત કરે છે. બધા આર્ગ્યુમેન્ટ કરે છે ને બહુ જ, એટલે બધાને ચૂપ કરાવે છે. दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है. એટલે કે તમે બધા જ તમારા સ્થાન ઉપર ઉપયોગી અને સાચા છો. મિલજુલ કર રહેને મેં ही हमारी भलाई है. એટલે હળીમળીને રહેવામાં જ આપણી ભલાઈ છે. બીટ, ગાજર, કોબીજ, કકड़ी, कैप्सिकम को मिलाकर बनाया कचुम्बर लिज्जतदार होता है. હવે ખાલી એકલી કાકડી સમારી નાખીએ કે એકલી કોબીજ સમારીએ તો આપણને ઓછી ભાવે, પરંતુ બધું જ એકસાથે બીટ, કોબીજ, કાકડી બધું સમાર્યું હોય તો આપણને ખૂબ જ ભાવે ને, સરસ મજાનું હોય છે. એવી જ રીતે આલુ, શકરકંદ, ફૂલગોભી, હરી મિર્ચ से बनी सब्जी मन भावन होती है. કેવી હોય છે? બધાને ભાવે તેવી. हरी मिर्च, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं. હવે આપણે લીલા મરચાં કે કોથમીર કે આદુ
કે એવું બધું કશું ન નાખીએ તો કોઈ વસ્તુનો ટેસ્ટ આવે ના આવે। इस तरह हम एक साथ मिलजुल कर इस तरह हम एक साथ घुल मिल कर और भी मज़ेदार हो जाते हैं। એટલે બધા હળીમળીને રહીએ તો આપણે વધારે મજેદાર સરસ થઈ જઈએ છીએ। इतने में बिरजू चाचा जाग उठे। હવે બધી શાકભાજીઓ વાતો કરતી હતી એટલામાં તો बिरजू काका उठी જાય છે। सभी सब्जियां इधर उधर भागने लगी। बधी सब्जियां શાકભાજી શું થાય છે આમ તેમ ભાગવા લાગે છે। लौकी करेला और ककड़ी बेलों पर जा बैठी। દૂધી કારેલા અને કાકડી છે એ ક્યાં થાય છે વેલા ઉપર એટલે તો ત્યાં જતી રહી। શકરકંદ આલુ ગાજર બીટ શક્કરિયું છે બટાકા છે ગાજર છે બીટ છે આ બધું ક્યાં થાય છે જમીનની અંદર એના મૂળ હોય ને तो ये तो ત્યાં જતી રહે છે। भिंडी मटर बैंगन टमाटर पौधों की डालियों पर छिप गए। बीजू चाचा अपने काम में मशगूल हो गए। બધા શાકભાજી પોતપોતાની જગ્યા પર જતા રહે છે અને બિરજુ કાકા તો કામ કરવા લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પર કૈસા સોર ચેપ્ટરની અંદર આપણને બધી જ શાકભાજીનું નોલેજ આપ્યું છે। બધી શાકભાજીઓ વિશે માહિતી આપી છે કે આપણે કોઈ પણ એક સબ્જી એક શાકભાજીને મહત્ત્વ ન આપવું જોઈએ। આપણે આપણા જીવનમાં રૂટીન લાઈફમાં લંચ ડિનર બપોરે અને સાંજે જમતી વખતે બધા જ શાકભાજીઓ આપણને ભાવે કે ન ભાવે પણ બધાનું કંઈક ને કંઈક મહત્ત્વ છે તો આપણે ખાવા જોઈએ। ખાશો ને હવે તમે બધા? તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે હું પૂછીશ કે તમે કયા કયા શાકભાજી રોજે ખાધા હતા। ઓકે, બધા જ શાકભાજી આપણે રેગ્યુલર ખાવાના। ઓકે, થેન્ક યુ।